અરવલ્લી જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ઉત્તર ભારતના શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભોળાનાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ઇન્દ્રાસી અને હાથમતી નદી વચ્ચે આવેલું જૂનું ભવનાથ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના છેલ્લા સોમવારે અહીં મેળો ભરાય છે। બીજી તરફ મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે હું અરવલ્લી જિલ્લાના વિવિધ જગ્યાએ અને વિવિધ શંકર દાદાના મંદિરોમાં સવારે દર્શન કરવા જતો હોઉં છું। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને ભક્તોની હરેક મંદિરમાં એવી ભીડ જામી છે કે અમને એમ થાય છે કે જોતા આનંદ થાય છે કે આજે બી લોકો ભક્તિ તરફ વળી રહ્યા છે। ભવનાથ મહાદેવ કહો, રોલેશ્વર મહાદેવ કહો, પછી નીલકંઠ મહાદેવ મોરી, પીપલેશ્વર મહાદેવ નાલંદા, આવા હરેક આ પૂરા દિવસ દરમિયાન શ્રાવણ મહિનામાં હું અને મારી ઉંમરના સિનિયર સિટીઝનો અમે મંદિરોમાં જતા હોઈએ છીએ તો અમને આનંદ બહુ થાય છે। પવિત્ર માસમાં મહાદેવના દર્શન કરવા અમને બહુ જ ગમે છે અને બધા જ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને એમનું દર્શન કરીને જાય છે।